અમદાવાદ હવે ભૂવા નગરી બની ચૂક્યું છે। વિગતો મળી રહેશે અમદાવાદ ખાતેથી વધુ એક ભૂવો પડવાની માહિતી અમદાવાદથી મળી રહી છે। ઠક્કરનગર વિસ્તાર ખાતે આ ભૂવો પડ્યો છે ત્યારે ઓટો રિક્ષા સમાઈ જાય તેટલો મોટો આ ભૂવો છે। એએમસીએ બેરિકેડ મૂકીને આ રસ્તો રોક્યો છે ત્યારે અમદાવાદ ખાતે આવેલા ઠક્કરનગર વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે। વિગતો મળી રહેશે અમદાવાદ ભૂવા નગરી બની ચૂક્યું છે ત્યારે ઠક્કરનગર વિસ્તાર ખાતે આ ભૂવો પડ્યો છે। આ ભૂવો એટલો મોટો છે કે એક ઓટો રિક્ષા આ ભૂવામાં સમાઈ જાય ત્યારે એએમસીએ બેરિકેડ મૂકીને રસ્તો રોક્યો છે તો વાહન ચાલકો માટે પણ એક ભય ઉભો થયો છે જ્યારે રાહદારી રસ્તા ખાતે આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેમ કે અમદાવાદ હવે ભૂવા નગરી બની ચૂક્યું છે। કહી શકાય કે અમદાવાદ ખાતે ભૂવા પડવાના સ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર ઠક્કરનગર વિસ્તારમાંથી ભૂવા પડવાની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદ ખાતેથી। તો ઓટો રિક્ષા સમાઈ જાય તેટલો મોટો આ ભૂવો છે અને એએમસીએ બેરિકેડ મૂકીને રસ્તો રોક્યો છે। તો ઠક્કરનગર ચમકચૂનાની સામે જલારામ મોટર્સ પાસે આ ભૂવો પડ્યો છે જ્યાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદથી વિગતો મળી રહી છે। વધુ એક ભૂવાની વિગતો અમદાવાદથી મળી રહી છે તો ઠક્કરનગર વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે અને જાણે તંત્રની પોલ ખુલી રહી હોય તેટલો મોટો આ ભૂવો છે। એક ઓટો રિક્ષા સમાઈ જાય તેટલો મોટો ભૂવો છે ત્યારે એએમસીએ બેરિકેડ મૂકીને રસ્તો રોક્યો છે તો વાહન ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો સ્થાનિકોમાં પણ એકંદરે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે અમદાવાદમાં ભૂવા પડવાની ઘટનાઓ ઠેર ઠેરથી પ્રકાશમાં આવતી હોય છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દીક્ષા લખપતિ ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે। જે દીક્ષા, અમદાવાદ ભૂવા નગરી બની ચૂક્યું છે, શું કહેશો? ધર્મી, અહીંયા જે ઠક્કરનગર વિસ્તાર છે ત્યાં જે એક બીજો ભૂવો પડી ગયો છે। અમદાવાદમાં અત્યારે ચોમાસું શરૂ જ થયું છે અને એની અંદર જ અમદાવાદના ઠેર ઠેર બધી જ જગ્યાએ ભૂવા પડી ગયા છે અને સવારે ઠક્કર નગરમાં જે ભૂવો પડ્યો હતો ત્યાં રિક્ષા પણ ફસાઈ ગઈ હતી અને કોર્પોરેશન દ્વારા જે બેરિકેડ છે લગાવી દીધા છે પણ જે રસ્તો છે એ પણ બંધ કરી દીધો જેના કારણે આવતા જતા વાહન ચાલકો છે એમને પણ તકલીફ પડી રહી છે। જે દીક્ષા, તમામ વિગતો બદલ આભાર। તો અમદાવાદથી માહિતી મળી રહી છે અમદાવાદ હવે ભૂવા નગરી બની ચૂક્યું છે। ઠક્કરનગર વિસ્તારમાં વધુ એક મોટો ભૂવો પડ્યો છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો। આ ભૂવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનેક વાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર અમદાવાદ ખાતેથી આ ભૂવા પડવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ વખતે અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આ ભૂવો પડ્યો છે જેની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે ઓટો રિક્ષા સમાઈ જાય તેટલો આ મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને એએમસીએ બેરિકેડિંગ કરીને ફિલહાલ રસ્તો રોક્યો છે તો વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને એકંદરે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે કેમ કે તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનેક વાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર અમદાવાદના ઠક્કરનગર ખાતેથી ભૂવા પડવાની આ ઘટના પ્રકાશમાં આવી છે તો વિગતો અમદાવાદથી મળી રહી છે। કહી શકાય કે અમદાવાદ હવે ભૂવા નગરી બની ચૂક્યું છે તો આ સાથે જ ઠક્કરનગર વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે।